રાજકોટ પોલીસનું કમિશનરનું જાહેરનામું કલમ 37(3) મુજબ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। આગામી 1 માર્ચથી 30 એપ્રિલ સુધીના સમય માટે આ જાહેર કરવામાં આવ્યું છે। જાહેરનામું તહેવારો પહેલા આતંકવાદી ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને આ પ્રકારનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। 4 કરતા વધુ લોકો ભેગા થવું અને સભા સરઘસ ઉપર પ્રતિબંધ અહીંયા જાહેરનામાનો ભંગ કહેવાશે અને આ ભંગ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમ 135(3) મુજબ કાર્યવાહી કરવામાં આવશે। તો રક્ષિત આ વિષય પર વાતચીત કરવા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે રક્ષિત, રાજકોટ પોલીસ કમિશનરનું જે જાહેરનામું અત્યારની પરિસ્થિતિ પ્રમાણે બહાર પડ્યું છે, શું છે આ જાહેરનામું અને શું વિગતો? નુપુર, ચોક્કસથી કહી શકાય કે જ્યારથી જે આતંકી હુમલો થતો અને ત્યારબાદ ગુજરાત રાજ્યની અંદર પ્રથમ એવું રાજકોટ શહેર છે કે જ્યાં પોલીસ કમિશનર દ્વારા છે તે જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે। આગામી જે તહેવારો છે તેને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર દ્વારા કલમ 37(3) મુજબનું જાહેરનામું છે તે બહાર કરવામાં આવ્યું છે અને આ જાહેરનામું છે તે 1 માર્ચ 2019 થી લઈને 30 એપ્રિલ 2019 સુધી છે તે લાગુ રહેશે। એટલે કહી શકાય કે આમ 2 મહિના સુધી આ જાહેરનામું છે તે રાજકોટ શહેરની અંદર છે તે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેની અંદર 4 થી વધુ લોકો છે તે ભેગા નહીં થઈ શકે અને સાથોસાથ સભા કે સરઘસ છે તે પણ કરવું હોય તો અગાઉથી જે સરકાર પાસે મંજૂરી લેવી પડશે। જો મંજૂરી નહીં લઈને જો કોઈ લોકો છે 4 થી વધુ લોકો એકઠા થશે તો તેમની સામે જે રીતે જાહેરનામાનો ભંગ કરનાર જે લોકો છે તેમની સામે ગુજરાત પોલીસ અધિનિયમ 135(3) મુજબની કાર્યવાહી છે તે પણ કરવામાં આવશે અને સાથે સાથે જે પ્રકારે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે અને જે આતંકી હુમલા થઈ રહ્યા છે તેને લઈને રાજકોટ પોલીસ પણ અલગ અલગ મુદ્દાઓને લઈને ચેકિંગ પણ કરી રહી છે। રાત્રિના દરમિયાન છે તે પણ ચેકિંગ કરી રહી છે। જે નાસ્તા ફરતા આરોપી છે તમામને પણ અટક કરવાની કામગીરી પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં છે અને આ જાહેરનામું છે તે આગામી માર્ચ અને એપ્રિલ 2 મહિના સુધી લાગુ રહેશે। જી આભાર રક્ષિત સમગ્ર માહિતી બદલ। તો આગામી 2 મહિના 1 માર્ચથી 30 એપ્રિલ સુધી આ જાહેરનામું લાગુ પડશે, જેમાં 4 વ્યક્તિઓ ભેગા નહીં થઈ શકે અને સભા સરઘસ પર પ્રતિબંધ લગાવાયો છે।